એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આગામી 3 ઓક્ટોબરના રોજ વરસાદની સિઝન પૂર્ણ થવાનું અનુમાન છે. આ વચ્ચે 2 દિવસથી તંત્રના એલર્ટ વચ્ચે સતત મોડી સાંજે તેમજ રાત્રિના મિની વાવાઝોડું આવી રહ્યું છે. ગત રોજ મોડી સાંજે આવેલા વાવાઝોડાના દીવા રોડ ગામ તરફ જતા માર્ગ પર મહાકાય લીમડાનું ઝાડ તેમજ અન્ય એક ઝાડ તૂટી પડ્યું હતું, જે વીજ લાઇન પર પડતા વીજ પુરવઠો પણ ખોરવી નાખ્યો હતો. તો જીઆઈડીસીમાં 2 સ્થળે ઝાડના ડાળખા તૂટી પડ્યા હતા. તો રાત્રિના હાંસોટના દિગસ અને શેરા વચ્ચે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. તો જવાહર બાગ અને ગામ તળાવના પાળ પર વૃક્ષની ડાળી તૂટી પડી હતી. રાત્રિના ધીમી ધારે 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. તો દિવસના વરસાદનું સાંબેલાધાર ઝાપટું આવતા ચારેકોર પાણી જ પાણી કરી મૂક્યું હતું. મહાવીર ટર્નિંગ પર રોડ પર 1 ફૂટ પાણી જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન બપોરે 4 વાગ્યા સુધીમાં 23 મિલીમીટર વરસાદ પડ્યો હતો. સતત વરસાદી માહોલ વચ્ચે એક તરફ છેલ્લા 1 સપ્તાહના ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી હતી, તો ભેજયુક્ત વાતાવરણને લઈ હવા પ્રદૂષણનો પણ લોકોને સામનો કરવો પડ્યો હતો.